બેટા જિંદગી એવી જીવજે તું સદૈવ માટે બીજાના આશીર્વાદનો પાત્ર બની રહે. બેટા ઠાકોરજી તને ઊંચે આપે તો કોકની આંખોના આંસુ લૂછશે. બેટા તને મોટપ પ્રાપ્ત થાય ને મોટપનો ઉપયોગ માત્ર તો તારા માટે નહીં કરતો, બીજાના હૈયાને ઠારવા માટે પણ કરજે બેટા. એવું સતત એને કહેતા રહેશો. બહુ સાચું કહું છું, પહેલા સંસ્કાર પરિવારમાંથી પ્રાપ્ત થાય છે. બાળકોના ઉછેરમાં ધ્યાન આપજો. ઠાકોર જેમ જેમ સુખ આપે તેમ તેમ બાળકને પોતાની પાસે બેસાડી નાની વ્યક્તિની હમદર્દીની વાતો એને કરશો. નાના વ્યક્તિના દુઃખની વાતો એને કરશો, એને સંભળાવશો. બહુ સાચું કહું છું, જેટલા તમે એને નાની વ્યક્તિની નજીકની વાતો કરશો એટલો માણસ બહુ સરળ રહેશે. ને તો એટલો બધો અટંટ થશે દુનિયાની ઊંચાઈને લઈને. દીકરો હોય કે દીકરી હોય, દીકરો હોય કે દીકરી હોય, ભૂલતા નહીં. જો તમે નાની વ્યક્તિની વાતો કરશો ને એક વાત વારંવાર કહેતા રહેજો કે બેટા આ જે કાંઈ પ્રાપ્ત થયું છે માત્ર આપણી મહેનતનું ફળ નથી, બેટા ઠાકોરજીની કૃપાનું ફળ છે. બેટા સાધુ પુરુષો સંતોના રાજીપાનું ફળ છે. બેટા એકલી મહેનતથી જો મળતું હોય તો બધાને ન મળી જાય. બેટા આ તો કૃપાનું ફળ છે. બેટા ક્યારે જિંદગીમાં ભૂલીશ નહીં કે મને જે કાંઈ પ્રાપ્ત થયું એ પરમાત્માની કૃપાનું ફળ છે. બેટા પરમાત્માને કદી ભૂલીશ નહીં. જીવનમાં સુખ દુઃખમાં ક્યારે પણ હરેરીશ નહીં. બેટા ભગવાન આપણી ભેળા રહેશે. પરમાત્મા આપણેથી ક્યારે આવા શબ્દો એને સતત ને સતત બાળપણથી કહેતા રહેજો. સરળ હશે ને યાદ રાખજો તો સમાજને સુખી કરશે, જે ફિલ્ડમાં હશે એને સુખી કરશે, તમને ખુદને સુખી કરશે, ઘરના તમામ સદસ્યોને સુખી કરશે. ને તો બીજાને તો દુખી કરતા કરે પણ ઘરને તો દુખીના ડાળિયા કરી મૂકશે. જય સ્વામિનારાયણ. સાંભળ્યું તમે? સંસ્કારહીન વ્યક્તિ તો કેટલું દુઃખ આપે કાંઈ નક્કી નહીં. કંસને યાદ રાખજો, ઉગ્રસેન રાજસત્તાના પાવરમાં, રાજસત્તાની સંભાળમાં રહ્યા તો કંસની અંદર સંસ્કાર રેડવાનું સંપૂર્ણ ભૂલી ગયા. ને તો તમને ખબર, દેવક અને ઉગ્રસેન બે સગા ભાઈ, સમજવા પ્રયાસ કરજો, બે સગા ભાઈ. તો સહજ છે બે ભાઈના ગુણ બહુ જ મળતા હોઈ શકે, બહુ નજીકના હોય. દેવકની ઘેરે દીકરીનો જન્મ થયો, જેનું નામ હું પાડ્યું? જય સ્વામિનારાયણ. તમને કોઈની ખબર છે? એટલે કહું છું ઘર સભા જરૂરી છે. યજ્ઞેશભાઈ, ઘનશ્યામભાઈ, એટલે કથા ઘર સભા જરૂરી છે. દેવકની દીકરીનું નામ મહેશ, તને ખબર છે ભાઈ? નહીં ખબર ને? દેવકની દીકરીનું નામ દેવકી પાડ્યું. શું પાડ્યું? દેવકી પાડ્યું. જેની કુખે સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયું. એનો સગો કજીન કંસ, ઉગ્રસેન મહારાજા મોટા છે, દેવક નાના છે. એનો સગો ભાઈ, એના સગા ભાઈ ઉગ્રસેનને ઘેરે એક દીકરાનો જન્મ થયો. કોનો જન્મ થયો? કયો લ્યો? કંસનો. કોનો થયો? કંસનો. દેવકે ધ્યાન આપ્યું, દીકરી પર ધ્યાન આપ્યું તો ભગવાનની માં બની. સમજાય? દીકરી પર ધ્યાન આપ્યું તો દીકરી ભગવાનની માં બની, પરબ્રહ્મની માં બની શક્યા. અને કંસ મહારાજા ધ્યાન ના આપ્યું તો કંસ દુનિયા માટે તો દુઃખદેણ સાબિત થયો. તમે ક્યારેક ભાગવત તો ખોલો, પોતાના બાપને માટે કેટલો દુઃખદેણ સાબિત થયો. તમને ખબર? કહું કે નહીં કહું? ચાલશે, લઈ કહી દઉં. જય સ્વામિનારાયણ. સાંભળો, તમને કહું. કંસ બહુ જ ફરિયાદો લાવતો હતો. મથુરામાં ઠેરથી ફરિયાદો, રોજ દિવસ ઉગ્યો નથી, ફરિયાદો શરૂ થઈ નથી. કોઈને મારીને આવે, કોઈને વસ્તુ તોડીને આવે, વિવિધ પ્રકારની ફરિયાદો કાયમને માટે ઉગ્રસેનની પાસે ઢગલા મોટે ફરિયાદ. ઉગ્રસેન થાકી ગયા. એક દાડો કંસ કોઈને મારીને આવ્યો, ઈ પહોંચે પેલા જેને માર પડ્યો એને ઉગ્રસેન મહારાજાની પાસે ખૂબ કરી રડીને કીધું છે, મહારાજા હવે મને રજા આપો, અમે મથુરાનો ત્યાગ કરી દઈએ. હવે અહીંયા મથુરા રહી શકે એવી અમારી પોઝિશન નથી. અને ઉગ્રસેન મહારાજાનો મગજ તપી ગયો. આજ કંસ આવે એટલે એને વારો પાડી દેવો છે. કંસ હાજર થયો અને ઉગ્રસેન લાલ પીળા થયા છે. કંસ, તું બેફામ બની રહ્યો છો, કાબુ બહાર જઈ રહ્યો છો, મને નહીં પોસાય. તું સીધો થઈ જાય ને તો હું તને મથુરામાંથી હાકી કાઢી મૂકીશ. આટલા શબ્દો સાંભળતાની સાથે કંસ કે તમને ન પોસાય તો એક કામ કરો ને, તમારું મુગટ મારા માથા પર મૂકી દો ને.
એનો અર્થ સમજાવો તો ને. તમારી રાજગાદી મને સોંપી દો ને, તમને ન પોસાય તમારો માથાનો મુગટ મારા માથા પર મૂકી દો ને. ઉગ્રસેન મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યા, મૂર્ખ, હું તારા માથા પર મુગટ મૂકી આ રયતને દુખી કરવા માંગુ, દુખીને રળિયા કરી દો? ક્યારે નહીં, આજ નહીં, ક્યારેય પણ તારા માથા પર મુગટ નહીં મૂકું, ક્યારે તને રાજા નહીં બનાવું. આટલા શબ્દો સાંભળતાની સાથે કંસના મોઢામાં શબ્દ આવે, હો બુઢે, સીધો મૂકી દે છો કે હું લઈ લઉં? કોને કહે છે? હગા બાપને. મારી વાત સમજવા પ્રયાસ કરજો. પેલા કોને દુખી કર્યા? પ્રજાને, જનતાને, મથુરાવાસી. ઈ સળગતું ક્યાં સુધી પહોંચ્યો? પોતા સુધી. મૂર્ખ, શું બોલી રહ્યો છો? અરે સાચું કહું છું, હજુ કહું છું, સામેથી મારા માથા પર મુગટ મૂકી દે, ને તો મારે લઈ લેવો પડશે. ઉગ્રસેનના મુખમાં શબ્દ નીકળ્યા, તને કીધું ને આજ નહીં, ક્યારે તારા માથા પર મુગટ નહીં મૂકવું. એ જ વખતે કંસે તાલી પડે, કોઈ છે હાજર? સિપાઈ બધા હાજર થયા. ગૃહ ખાતું આખું ફોડી નાખ્યું. એ પહેલેથી આલ્યું આ ફોડવા વાળી વાત. ગૃહ ખાતું આખું ફોડી નાખેલું. કંસે આદેશ આપ્યો, હે સિપાઈઓ, આ બુઢિયાને પકડી જેલમાં પૂરી દો. ઉગ્રસેન મહારાજાને પકડીને જેલમાં પૂરી દીધા. કંસ મથુરાનો રાજા થયો, આવું ભાગવત કહે છે. પણ કારણ શું? કારણ શું? ઉગ્રસેનને માત્ર સંપત્તિ દેખાણી, પોતાના સંતાનની અંદર સંસ્કારનું સિંચન કર્યું, જે વાતને ભૂલી ગયા, પરિણામે ભયંકરતા સર્જાણે. એટલે કહું છું, પ્રત્યેક જેટલા સાંભળતા બધાને કહું છું, પોતાના બાળક નાના હોય ત્યારથી એને પાસે બેસાડી એને માનવતાના પાઠો ભણાવશો. બેટા, જિંદગી એવી જીવજે તું સદૈવ માટે બીજાના આશીર્વાદનો પાત્ર બની રહે. બેટા, ઠાકોરજી તને ઊંચે આપે તો કોકની આંખોના આંસુ લૂછશે. બેટા, તને મોટપ પ્રાપ્ત થાય ને, મોટપનો ઉપયોગ માત્ર તો તારા માટે નહીં કરતો, બીજાના હૈયાને ઠારવા માટે પણ કરજે બેટા. એવું સતત એને કહેતા રહેશો. બહુ સાચું કહું છું, પહેલા સંસ્કાર પરિવારમાંથી પ્રાપ્ત થાય છે.